હેલો મિત્રો, જય અલગધણી જય રામાપીર। તો જ્યારે અમે દેશમાં ગયા હતા 10-12 દિવસ પહેલાં, આ ત્યારનો વિડીયો છે અને ત્યારે દેશમાં બહુ તડકા હતા। તો આવી રીતે ઘેર જ પપૈયાના ઝાડ છે, 2 થી 3 પપૈયા આજુબાજુમાં જ ઉગેલા છે અને એને બહુ બધા પપૈયા આવ્યા છે। તો જુઓ, આવી રીતે ગામડામાં ઘેરે ઘણા બધા ઝાડ ઉગાડતા હોય છે અને બહુ સરસ એને ફળ પણ આવે છે। અને બીજું કે આવી રીતનું અમારે કામ ચાલુ કર્યું છે, ડેલા બારથી એક લાયન લેવાની છે પાણીની। તો આ એને ખોદવાનું કામ ચાલે છે અને જૂની પાઇપ હતી તે તૂટી ગઈ હતી। તો આવી રીતે આ દાદા જુઓ, 80 વર્ષના દાદા છે તો કેવું કામ કરે છે અને હજી પણ દેશમાં ખેતી કરે છે। તો આપણથી તો આવું કામ કાંઈ થતું જ નથી। આપણે તો બસ ઊભા રહીએ અને કંઈ પણ કહે તો આપણે એને થોડી ઘણી મદદ કરીએ, બાકી આ કામ તો આપણથી થાય જ નહીં। તો હું, કેશુ અને એના પપ્પા અમે ત્રણેય ઊભા જ હતા, કાંઈ જરૂર હોય તો અમે એને અંબાવતા હતા। તો આવી રીતે બહુ બધો તડકો છે પણ તોય આ બધા કામ કરે છે। તો હું અને કેશુ શરબત બનાવવા આવી ગયા। અમને થયું કે બહુ બધો તડકો છે તો ચાલો વરિયાળીનું શરબત બનાવીએ। તો જુઓ, હું અને કેશુ શરબત બનાવીએ છીએ। તો આવી રીતે શરબત બનાવ્યું અને બધાને પાયું અને પછી બહુ તડકો હતો એટલે કેસરે નાહી લીધું અને પછી એક કેરી તોડવા લાગી। તો આવી રીતના આ આંબા અમારે ઘેરે જ છે, ફળિયામાં જ છે, 2 આંબા છે। તો દેશમાં આવી રીતે બધા કંઈ ને કંઈ ઝાડ ઉગાડતા જ હોય છે, થોડાક કોઈને નાના ઝાડ હોય છે, પણ અમારે ઘેરે બહુ મોટા આંબા થઈ ગયા છે 2 અને એને કેરી પણ બહુ જ આવે છે। તો ઘણી કેરી તો લટકતી જ હોય છે હાવ નીચે। તો અમે જે દિવસના આવ્યા ત્યારથી કેશુ મને કહેતી હતી, મમ્મી આ કેરી મને તોડી દે, પણ હજી કાચી હતી એટલે મેં કીધું ના તોડાય, પણ એ સમજતી જ નહોતી અને જાતે જ કેરી તોડવા લાગી। તો મેં એને કીધું, કેસર આ કેરી તું જાતે તોડી લઈશ તો આ કેરી હું તને ખાવા આપીશ। તો એ બહુ બધા ઠેકડા મારી અને કેરીને તોડવા લાગી, પણ કેરી એનાથી તૂટતી જ નહોતી, કારણ કે કેરી ટચ થઈ જતી હતી પણ પકડાતી નહોતી। તો એ કહેતી હતી, મમ્મી મને તોડી દે ને, પણ મેં એને તોડી જ ન દીધી, બહુ બધી મહેનત કરવા દીધી અને અમને બેઠા બેઠા હસવાનું પણ આવતું હતું, પણ બહુ મજા આવતી હતી। તો આવી રીતે દેશમાં ખુલ્લા વાતાવરણમાં ખૂબ જ મજા આવે છે। તો કેવો લાગ્યો તમને આ વિડીયો?